આયોજન બોટાદના આંગણે ત્રીજા વર્ષે શું કહેશો? નવરાત્રીનું આયોજન બોટાદના આંગણે જે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, એ ભારતીય જનતા પાર્ટી સતત જે લોકોની ચિંતા કરે છે એ આ સાબિત કરી બતાવ્યું છે કે બોટાદમાં આવી કોઈ પણ નવરાત્રી ક્યારે પણ હમણાંથી થઈ નથી, ઘણા વર્ષોથી પોલીસ લાઇનમાં થતી, પણ જ્યાં નાની જગ્યા હોવાથી આવો વિશાળ નવરાત્રીનું જે આયોજન ભારતીય જનતા પાર્ટી પરિવાર અને બોટાદ પોલીસ બે સાથે મળીને જ્યારે કર્યું છે, ત્યારે બોટાદની જનતામાં આને માટે બહુ ખુશીનો માહોલ છે. અને બોટાદના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે મહેનત કરીને આ કામ કર્યું છે, તો બોટાદની બહેનો દીકરીઓને અહીંયા આવવામાં પોલીસ પરિવાર સાથે છે, તો કોઈ જાતનો ચાર્જ પણ નથી લેવામાં આવતો અને એટલી બધી સલામતી છે કે બહુ ખુશીનો માહોલ છે. બોટાદ જિલ્લા ભાજપના મહામંત્રી રક્ષકભાઈ છે, જેઓની સાથે આપણે વાત કરીશું. રક્ષકભાઈ, તમારા જ પક્ષ દ્વારા જબરદસ્ત આયોજન, શું લાગે તમને, કેવું લાગે? નમો નવરાત્રી સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા અને ભારતીય જનતા પક્ષના સહયોગની સાથે દાતાઓ દ્વારા પણ સહયોગ આપી અને જે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, તેના માટે પ્રથમ તો હું સંગઠન વતી અમારા જિલ્લા પ્રમુખ મયુરભાઈ વતી દરેકને અભિનંદન આપું છું, આભાર માનું છું. મોદી સાહેબનો વિચાર વિરાસતથી અને વિકાસ પણ, એટલે વિરાસતના ભાગરૂપે આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિના ભાગરૂપે નવરાત્રિનું જે આયોજન છે, તેનું સંગઠન દ્વારા લોકો દ્વારા જે આયોજન થયું છે, તેનાથી એક સાંસ્કૃતિક માહોલ ઊભો થાય છે, માતાજીની ઉપાસના થાય છે અને સાંસ્કૃતિક વિચારોનું જે એક મહત્વ જળવાય છે, તેના માટેનું એક ખાસ પર્વ છે. નવરાત્રી મહોત્સવની અંદર દરેક જે લોકો છે, વિવિધ આગેવાનો છે, તમામ રીતે સહયોગમાં છે, સહકારમાં છે. આપણી સાથે માર્કેટિંગ યાર્ડના જે ડેપ્યુટી ચેરમેન છે માર્કેટિંગ યાર્ડના સનાભાઈ કેરાલિયા, તેઓ આપણી સાથે છે, તેઓની સાથે વાત કરશું. સનાભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. આ વર્ષોની પરંપરા છે. ત્રિમૂર્તિ નવરાત્રિ પોલીસ લાઇનમાં વર્ષોથી થાય છે. આ વર્ષે ભારતીય જનતા પાર્ટી અને ત્રિમૂર્તિ નવરાત્રિ પોલીસ લાઇનની બંને સંયુક્ત ભેગી કરી અને નમો નવરાત્રિ આ ઉજવણી થઈ રહી છે. અને એ નવરાત્રિની અંદર પણ કે કોઈ જેન્ટ્સ એલાઉડ નથી. એકની બહેનો માટે આ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશાળ જગ્યા છે, બરોબર છે. આથી 5,000 થી 7,000 ફક્ત ને ફક્ત બહેનો રાસ ગરબા લઈ શકે. નવરાત્રી મહોત્સવ 2024 ભારતીય જનતા પાર્ટી નમો નવરાત્રી મહોત્સવ, શું કહેશો? બોટાદ જિલ્લાની અંદર 30 વર્ષથી ભાજપ પાર્ટી કામ કરે છે. નવરાત્રી ઉત્સવનું સારું કામ છે. પોલીસની સુરક્ષા ફૂલ છે અને બધી રીતે સુરક્ષા છે. નવરાત્રીને લઈને ભાજપ દ્વારા ફક્ત બહેનો માટેનું જ આયોજન છેલ્લા 3 વર્ષ બાદ બોટાદના આંગણે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સુંદર મજાનું ફક્ત બહેનો માટે જે આયોજન થયું છે, બહુ સરસ છે. અને પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા પણ ખૂબ જ સરસ સહયોગ કરવામાં આવ્યો છે. બહેનોની સુરક્ષા અને સેફટી રહે એ માટે પણ પોલીસ તંત્રનો પણ બહુ ખૂબ સહકાર છે. નવરાત્રીનું આયોજન ઝવેરીજી મેદાનમાં ફક્ત બહેનો માટે, શું કહેશો? આ આયોજન ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા ઓમ નમો આયોજન કરવામાં આવ્યું છે. તે બહુ સરસ આયોજન છે. આજે દરેક હિન્દુ બહેનોને આપણી હિન્દુ જાગૃતતા માટે આ આયોજન 2 વર્ષ માટે બંધ હતું, પણ હવે આ શરૂ થયું. એના માટે હું ખૂબ લાગણી અનુભવું છું. ખૂબ બધાને અભિનંદન. કાર્ય કરતા જે કાંઈ એમાં બધા મહેનત કરી તે બધાને ખૂબ અભિનંદન. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય, બોટાદ શહેરના શહેરીજનો હોય, તમામ નવરાત્રીનું જે 3 વર્ષ બાદ બોટાદ શહેરના આંગણામાં આજે આયોજન થયું છે,